તો આજો બપોરના સમયે વડોદરાના કલાલી બ્રિજ નીચેથી ત્યાંથી ઘોડો પસાર થઈ રહ્યો હતો. કાંસ પરથી ઘોડો પસાર થઈ રહ્યો હતો. ધડાકે બંધ ઘોડો કાંસની અંદર પડ્યો હતો. લોકટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી. કાંસ નાની હતી કે ઘોડાને કાઢવા માટે જેસીબી બોલાવીને કાંસ તોડવી પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. अमने कॉल આપવામાં આવ્યો છે કે ઘોડો ખાડામાં પડે છે. સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તૂટીને અંદર પડેલો છે, જેને હવે એટલું બધું વરસાદી ગટર છે કે બહુ મોટો સ્લેબ છે. એ સ્લેબને હેમર બ્રેકરથી જેસીબી વાળાને બોલાય છે, એ આવે છે અને જગ્યા થોડી મોટી કરીને પછી ઘોડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. કારણ કે હમણાં જે કાઢવામાં આવે તો બહુ સાંકડી જગ્યા છે, જેને કરીને ઘોડાને ખાસી ઈજા થઈ શકે છે. હા ના, અમે જયારે આવ્યું ત્યારે આ તૂટેલું દેખાયું, પણ ઢાંકણું જે છે ને એ સિમેન્ટનું ઢાંકણા હાથે ઘોડો અંદર પડેલો છે. બરોબર, હવે આપણે જેસીબી ની મદદથી એને જગ્યા પોળી કરીને મોટી કરીને ઘોડાને બહાર કાઢવામાં આવશે. રવિન્દ્ર દેવરે, જીઆઈડીસી ફાયર બ્રિગેડ.